બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું મેરવાડા અને રતનપર ગામ આ બે ગામ વચ્ચે આવેલો 70 વર્ષ જૂનો સાંકડો પુલ જર્જરિત થઈ જતા સરકારે હવે નવો પુલ બનાવવા માટેની મંજૂરી આપી છે। 43 કરોડના ખર્ચે નવો 4 લેન પુલ બનાવવાની સરકારે મંજૂરી આપતા ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી। જો કે અહીંથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। બ્રિજ સાંકડોને જર્જરિત હોવાથી લોકોને ભયના ઓથાર હેઠળ પસાર થવું પડતું હતું। સ્થાનિકોનો તો નવો પુલ બનાવવાની માંગ પણ કરી રહ્યા હતા। પાલનપુરના ધારાસભ્યએ પણ સરકાર સમક્ષ આ જર્જરિત પુલ તોડી અને નવો પુલ બનાવવા માટેની માંગ કરી હતી। ત્યારે હવે સરકારે સ્થાનિકોની માંગ સ્વીકારી છે। 43 કરોડના ખર્ચે નવો 4 લેન પુલ બનાવવાની મંજૂરી અપાઈ છે। સ્થાનિકોનું કહેવું છે પુલની કામગીરી ઝડપથી થવી જોઈએ। ખાસ કરીને ભાદરવી પૂનમે વાહનોની લોકો ચાલતા જતા હોય છે અને સાથે એટલા વાહનો પણ જતા હોય છે। ત્યારે અત્યારે જે વર્તમાન બ્રિજ છે એ સાંકડો પડતો હતો, ખૂબ જ સાંકડો પડતો હતો। પદયાત્રીઓને પણ તકલીફ પડતી હતી, વાહનોને પણ તકલીફ પડતી હતી। પ્રશાસનને પણ એ જગ્યાએ સંચાલન કરવામાં અત્યંત તકલીફ પડી રહી હતી। તે આ બ્રિજ પૂર્ણ થયેથી એમાં અવશ્ય સુધારો આવશે। જે અંબાજી જતા લોકો માટે આ જે ટ્રાફિકની સમસ્યા હતી એ પણ સમસ્યા ખૂબ ઓછી થઈ જશે। તો ગવર્મેન્ટને અમે આજુબાજુના ગામના લોકો વતી ખૂબ આભાર માનીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ થાય એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ। સરકારશ્રીને ખૂબ અભિનંદન અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। પણ જેટલું ઝડપી કામ થાય એને વળી ભાદરવી પૂનમ આવે છે ત્યાં સુધી ઝડપી કામ ચાલુ થાય અને લોકોને કોઈ આની તકલીફ ના પડે એ મારે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ। આના પુલ થોડો પહોળો થશે તો લોકોને બધા અવર જવર કરવામાં બધી રીતે કોઈ મુશ્કેલી પડે નહીં।